નમસ્તે મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। જો તમારા ઘરે ભાત વધ્યા હોય તો તમે આ રીતની રેસીપી બનાવી શકો છો। ટેસ્ટી અને ચટાકેદાર થશે, એકદમ મસ્ત થશે। તો વિડીયો આખો જોજો અને વિડીયો ગમે તો છેલ્લે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે બપોરે અમારા ઘરે ઘણા બધા ભાત છે તે વધ્યા હતા, તો મને એમ થયું કે હું શું બનાવું। તો મેં કીધું ચલો ને એક સરસ મજાની બધાને ભાવે અને મારા ભાત પણ યુઝ થઈ જાય એવી ચટાકેદાર રેસીપી બનાવી નાખું। તો ચલો રેસીપીને બનાવવાની શરૂઆત કરીએ। એક કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધેલું છે। તેલ સારી રીતે આવી જાય ત્યાં સુધી આપણે આ ભાત જોવો છો, અમારે આટલા બધા ભાત વધ્યા હતા। આપણું તેલ છે તે સારી રીતે આવી ગયું છે। હવે એમાં થોડીક આપણે રાઈ નાખવાની છે। રાઈ સારી રીતે સતરાઈ જાય એટલે થોડું જીરું આપણે નાખી દેવાનું છે। જીરું પણ સતરાઈ જાય એટલે થોડીક હિંગ નાખી દેવાની છે। અને હિંગ નાખ્યા પછી તમે તમારા મનપસંદના બધા જ વેજીટેબલ્સ છે તે આમાં નાખી શકો છો। મેં અહીંયા કેપ્સિકમ, ટામેટું, ડુંગળી, બટેકા, વટાણા જે પણ તમને ભાવે તે તમે તમારા ટેસ્ટ મુજબ અને ઘરમાં અવેલેબલ હોય એ બધા જ શાકભાજી તમે નાખી શકો છો। કાંઈ અવેલેબલ ન હોય તો તમે ડુંગળી, બટેકા નાખીને પણ આ રેસીપી બનાવી શકો છો। એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે। અને આ રેસીપીમાં નાખવા માટે હું તમને એક સિક્રેટ મસાલો કહીશ। જો એ મસાલો તમે નાખશો તો જબરજસ્ત છે તે ભાત બનશે। અને ટેસ્ટ મુજબ આપણે થોડુંક જ મીઠું નાખવાનું છે, વધારે મીઠું નાખવાનું નથી। અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દેવાનું છે અને બધા જ ને સારી રીતે ચલાવી લેવાનું છે। અને આ સિક્રેટ વસ્તુ છે, આ ફ્રેન્ચ રાઈસ મસાલો, ફ્રાઈડ રાઈસ મસાલો છે જે ખૂબ જ સરસ બને છે। અને આ મસાલાનું 1 પેકેટ તમે ભાતમાં નાખી દઈશો એટલે ભાત છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનશે। તો આ રીતના મસાલો નાખી અને તમે બનાવી શકો છો। આપણો મસાલો પણ સારી રીતે સતળાઈ ગયો છે એટલે વારા ચમચાની મદદથી આપણે ભાત છે તે નાખવાના છે। એકસાથે નાખવાના નથી, નહીંતર ચોંટી જશે। આ ધીરે ધીરે મેં બધા જ ભાત છે હું નાખી દઉં છું। અને ભાત નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખી દેવાની છે અને ચમચાની મદદથી સારી રીતે ચલાવી લેવાનું છે। દેખાય છે ને આ મસાલો નાખ્યો એટલે એટલી સરસ સુગંધ આવતી હતી। અને આ ભાત મેં જ્યારે બનાવ્યા હતા ત્યારે બધાને એટલા ભાવ્યા હતા કે વાત જ જવા દો। તો તમે આજે સાંજે જ બનાવો, જો તમારા ઘરે ભાત વધ્યા હોય તો આ રેસીપી અચૂક બનાવજો। થેન્ક યુ।